નમસ્કાર. લોકરક્ષક કોન્સ્ટેબલની પરીક્ષા જે 2018માં લેવામાં આવી હતી તેનું આ પેપર અને સોલ્યુશન છે. આ વિડીયોનો સમગ્ર ક્રેડિટ પેપરની બેકગ્રાઉન્ડમાં તમે લખેલું જોઈ શકો છો. rijadeja.com જે વેબસાઇટ છે તેને જાય છે, કારણ કે પેપર ત્યાંથી લેવામાં આવ્યું છે. તો જોઈએ ક્વેશ્ચન એન્ડ આન્સર. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિમી લાંબો છે? તો ગુજરાતનો દરિયા કિનારો 1600 કિમી લાંબો છે. ગુજરાતનો સમય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણ સમય IST વચ્ચે કેટલો તફાવત છે? તો ગુજરાતનો સમય ISTથી 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે? તો રાઈટ આન્સર છે દાહોદ. ઔરંગઝેબનું જન્મસ્થળ છે. 1979માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી? તો મચ્છુ ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કાકરાપારમાં શું છે? તો એટોમિક પાવર સ્ટેશન આવેલું છે કાકરાપારની અંદર. અમૂલનું આખું નામ શું છે? અમૂલનું આખું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. સરસ્વતીચંદ્ર નવલકથા કોણે લખેલી છે? તો સરસ્વતીચંદ્રના લેખક છે ગોવર્ધન રામ ત્રિપાઠી. 12 જ્યોતિર્લિંગ પૈકી કયું ગુજરાતમાં જ્યોતિર્લિંગ આવેલું છે? તો સોમનાથ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે? ગુજરાતમાં. ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે 7 સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન છે, આન્સર છે ડી, સિક્કિમ. મેરીકોમ માટે કયું વિધાન સાચું છે? તો તે મણિપુરની છે. તેણે 2014 એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2018માં 6 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ છે. લાલ અને લીલા રંગને સાથે મિક્સ કરતો કયો રંગ બને છે? તો કથ્થઈ રંગ બને છે. લાલ પ્લસ લીલો રંગ મિક્સ કરતો. નીચેનામાંથી કયું 5x5ના સમાન મૂલ્યવાળું છે? તો 5x5 એટલે 1. ત્યારબાદ આકૃતિ આપેલી છે, બરોબર. ઉપરની ચારેય આકૃતિ 5 એક સરખા ચોરસથી બનાવેલી છે. જો કીડીને ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની શરૂ કરેલી જગ્યાએ આવવાનું હોય તો કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે? તો જે બીજા નંબરની આકૃતિ છે તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે કીડીને. ઘડિયાળમાં 5 વાગ્યા છે, તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? 5 વાગે. આન્સર છે બી, 150 અંશનો ખૂણો બનશે. કરીના, કેટરીના, કંગના અને કુસુમને અંગ્રેજીના આલ્ફાબેટિકલ ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવશે? તો ત્રીજા ક્રમે આવશે કેટરીના. મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કઈ રીટ નથી? તો આમાં ઉપર આપેલ તમામ રીટ છે: બંદી પ્રત્યક્ષીકરણ, પરમ આદેશ, પ્રતિબંધ અને અધિકાર પૃચ્છા. પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે છે? તો 24 કલાક. સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે? તો તે જજમેન્ટનું નામ છે વિશાખા જજમેન્ટ. કયો વેદ સૌથી જૂનો મનાય છે? તો ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે. અણુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે? તો યુરેનિયમ અણુશક્તિનો સ્ત્રોત છે. જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક દોલનનો સમય, ઓપ્શન આપેલા છે તમને વિવિધ, તો દોલનનો સમય શું કરશે? વધશે. પોલિયો શેનાથી થાય છે? તો વાયરસથી પોલિયો થાય છે. અજંતા એલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે? તો રાઈટ આન્સર છે મહારાષ્ટ્ર. શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? તે નામ છે અફઝલ ખાન. વાસ્કો દ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી? તો ઓપ્શન જે પહેલો છે તે ડચ હતો, એ વિધાન ખોટું છે. તે 1498માં ભારતના કાલિકટ ખાતે આવ્યો હતો. તેણે ભારતની 2 વખત મુલાકાત લીધી હતી અને એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો? તો તે લડાઈ છે પ્લાસીની લડાઈ. જય હિન્દ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો? તો સુભાષચંદ્ર બોઝ.
આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ? તો બે આન્સર છે, 1951 અને 1952. ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા? તો વિનોબા ભાવે. અટીરાનું આખું નામ શું છે? ઓપ્શન બી છે અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. કેદારનાથ ક્યાં આવેલું છે? તો ઉત્તરાખંડ. કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? મર્ક્યુરી. ડાયાબિટીસનું શું કારણ છે? તો શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ ડાયાબિટીસનું કારણ બને છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 182 મીટર. તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો? તો ઓપ્શન સી રાઈટ છે, 4x400 મીટર રિલે. રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે? તો કારણ છે પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ. સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેના ગ્રહો માટે કયો ક્રમ સાચો છે? તો સૂર્યથી નજીકથી દૂર પ્રમાણે જોઈએ તો આન્સર એ છે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠા. કઈ જોડ સાચી નથી? તો ડી જોડ સાચી છે, સાચી નથી, બાકીની છે પંચમહાલ જાંબુઘોડા અભયારણ્ય, મહેસાણા થોળ અભયારણ્ય અને ડાંગ પૂર્ણા અભયારણ્ય. સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? તો આનુવંશિકતા તેનું કારણ છે. મહી નદી ઉપર કયા બંધ છે? તો વણાકબોરી અને કડાણા. ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે. કઈ જોડ સાચી નથી? તો ડી ખોટી છે. બાકીની સાચી જોડ છે હાથમતી, હિંમતનગર, પૂર્ણા, નવસારી, મચ્છુ, મોરબી. આ 3 સાચી છે. રાજ્યો અને રાજધાનીની જોડ પૈકી કઈ સાચી નથી? તો બી જોડ ખોટી છે. આંધ્રપ્રદેશ અમરાવતી, આ 2018ની વાત છે. છત્તીસગઢ રાયપુર અને મેઘાલય શિલોંગ. ઉપરના ચોરસમાં 21થી 29 અંક છે. દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે. તો વચ્ચેની લાઇનમાં કયા અંક હશે? તો વચ્ચેની લાઇનમાં આવશે 23, 25 અને 27. ઉપરની આકૃતિમાં એક ખોલેલા પાસાની છે. ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? તો સી વિકલ્પ સાચો નથી. જીડીપી એટલે શું? તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બીસીસીઆઈ એટલે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પિચની લંબાઈ કેટલી હોય છે? 22 યાર્ડ. 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી? તે ટીમ છે વેસ્ટ ઇન્ડિઝ. 3 માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે, તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય? લૂંટ. મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો. આઈપીસીની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય? 279. ત્યારબાદ જે રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈ છે તેમાં કોઈ જ આન્સર આપેલો નથી. ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે? તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની સમક્ષ શપથ લે છે. કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો? તો 39મો અને 42મો બંધારણીય સુધારો કટોકટી દરમિયાન થયો. કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર 21થી 18 કરવામાં આવી? તો તે છે 61મો સુધારો. HTML એટલે શું? તો હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. શ્રેણી પૂરી કરો 11, 16, 23, 32 અને ત્યારબાદ આવશે 56. ફરી શ્રેણી છે 1, 6, 15, 28, 45. ત્યારબાદ આવશે 66. 2, 10, 30, 68. ત્યારબાદ આવશે 130. 34, 18, 10, 6, 4. તો આવશે 3. 2, 5, 11, 23, 67. ત્યારબાદ છે 3, 8, 18, 38, 78. ત્યારબાદ આવશે 158.
5, 6, 10, 19, 35 તો આવશે 60. 90, 70, 50, 30, 10 તો આવશે -10. મોહન એક લાઇનના બંને બાજુથી 18મા નંબરે બેઠેલો છે, તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે? 35. જો કેટને XZG અને બોટને YLZG લખાય તો EGGને કેવી રીતે લખાય? EGGને આવશે VTT. જો BDને DGF અને ચેરને EJCKT લખાય તો વિન્ડોને કેવી રીતે લખાય? તો રાઈટ આન્સર છે YKPFQY. જો એક્ઝામને DWZL અને કોપીને BNOX લખાય તો પેજને કેવી રીતે લખાય? OZEFD. જો સનને QSL અને મૂનને KMML લખાય તો અર્થને કેવી રીતે લખાય? CYRPRF. જો LIMCA અને SCMIL લખાય તો ફેન્ટાને કેવી રીતે લખાય? તો ATNAF. જો અર્થક્વેકને MOGPENJOSM લખાય તો EQUATને કેવી રીતે લખાય? તો આન્સર આવશે MNJOPM. જો કન્ટ્રીને EMWLVPA લખાય તો ટનને કેવી રીતે લખાય? તો VWPL. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે, તે ફરી ડાબી બાજુ વળીને 3 કિલોમીટર જાય છે, તો પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે, તો હવે પછી તે કઈ દિશામાં ચાલે છે? તો તે દિશા આવશે પશ્ચિમ. એક ગુપ્ત ભાષામાં એને Z લખાય છે, બીને Y લખાય છે, તો ડીને શું લખાશે? તો ડીને લખાશે W. પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો બેડમિન્ટન. વચ્ચે એક રહી ગયું. અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર છે? 1000 કિલોમીટર. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 37 ડિગ્રી સેલ્સિયસ. માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન. જ્યારે ભારતને 1947માં આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? ક્લિમેન્ટ એટલી. એ બીની બહેન છે, સી એ બીની પત્ની છે અને ડી એ સીની સાસુ છે, તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે શું સંબંધ છે? જેનો આન્સર આપ્યો નથી. એ અને બી ભાઈઓ છે, સી એનો દીકરો છે, ડી એ બીના પિતા છે, તો ડીના પત્ની સાથે સીનો શું સંબંધ છે? તો તે તેનો પૌત્ર છે. એ બીની પત્ની છે, સી એનો ભાઈ છે, ડી એ સીની સાસુ છે, તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ છે? તો બી એન્ડ ડી આવશે ભાભી અથવા કાકી. 7 વ્યક્તિઓ એક લાઇનમાં ઊભા છે. ડી એ સી ઈ અને સીની વચ્ચે છે. એ જી લાઇનના બંને છેડા પર છે, એ અને જી. ડી એ લાઇનની વચ્ચે ઊભા છે. બી એ અને સીની વચ્ચે છે, તો બી અને ડી વચ્ચે કોણ છે? તો રાઈટ આન્સર આવશે સી. 7 વ્યક્તિઓ એક સીધી લાઇનમાં ઊભા છે. આર એ પી અને વીની વચ્ચે છે, ટી એ વી અને યુની વચ્ચે છે, એસ અને ક્યુ બાજુ બાજુમાં છે, ટી લાઇનની વચ્ચે છે, તો પછી વી અને યુ વચ્ચે કોણ છે? તો આન્સર આવશે ટી. 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. એ અને ઝેડ સામસામે બેઠા છે. વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠા છે. બી એ અને એક્સની વચ્ચે બેઠા છે. બી એની ડાબી બાજુએ બેઠા છે, તો સીની જમણી બાજુએ કોણ છે? તો આન્સર આવશે વાય. 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. વી એ એમ અને ડબલ્યુની વચ્ચે બેઠા છે. ટી અને વી સામે બેઠા છે. આર એ ટીની જમણી બાજુ બેઠા છે, તો વીની સામે કોણ છે? તો આન્સર આવશે ટી. CRPC 107 શેના વિશે છે? તો સુલેહ જાળવવા બાબત. CRPCની કઈ કલમ મુજબ FIR દાખલ થાય છે? તો કલમ 154. CRPCની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે?
કલમ 41. CRPCની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે? કલમ 43. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે? તો તે પ્રકરણ છે 4. ભારતીય પુરાવા અધિનિયમનું કયું પ્રકરણ સાક્ષીઓ વિશે છે? તો તે પ્રકરણ છે 9. IPCનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે? પ્રકરણ 9A. IPCની છેલ્લી કલમ શેના વિશે છે? ગુના કરવાની કોશિશ. IPCનું છેલ્લું પ્રકરણ કયું છે? તો છેલ્લું પ્રકરણ છે 23. IPC બાબતે કયું વિધાન સાચું નથી? તો પ્રકરણ 18 શરીર સંબંધી ગુનાઓનું છે. બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં થયો હતો? તે વર્ષ છે 2012. સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે, તેણે IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? કલમ 379. મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે, પણ શ્યામ બચી જાય છે. મોહને IPCની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય? કલમ 307. મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે. પોલીસ IPCની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે? તો તે કલમ છે 498A. તો આટલો વિડીયો પૂરો થાય છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અગેન પેપર rijadeja.com પરથી લેવામાં આવ્યું છે, તો વિડીયોનું ક્રેડિટ તે વેબસાઇટને જાય છે. અને આ જ પ્રકારના જો તમે વધુ પેપર પણ જોવા માગતા હોય તો તમને આ વેબસાઇટ ઉપરથી મળી રહેશે. ધન્યવાદ.